નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ બરાબર. એમાં વિષય છે અર્થશાસ્ત્ર. એની જાન્યુઆરી 2024ની જે પ્રશ્ન બેંક છે એનું આજે આપણે સોલ્યુશન કરીશું, જેમાં તમારા બે પાઠ છે, 8મો અને 9મો બરાબર. એ અધૂરો છે 9મો. ચાલો તો આપણે શરૂઆત કરીશું વિભાગ એથી. તો પહેલું છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, સ્વતંત્રતા પછી ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો? તો એમાં આવશે મિશ્ર. બીજું, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? તો ખબર છે ને, જવાબ આવશે 1991. ત્રીજું, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે લાગુ પડ્યો? જવાબમાં લખો 1973. ચોથું, આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને શું કહેવાય? જવાબમાં લખો આયાત અવેજીકરણ. પાંચમું, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI. છઠ્ઠું, ભારતમાં ઉદારીકરણના ભાગરૂપે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને કેટલા કરવામાં આવ્યા છે? જવાબમાં લખો 3 બરાબર. આવી જ રીતે આપણે પેપરનું આગળ સોલ્યુશન કરીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો, અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, અને તમારી શાળાનું નામ શું છે? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ઓકે, ચાલો તો આપણે આગળ વધીએ. 7મું, જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચાણ થાય તો તે કેવું મૂડીરોકાણ કહેવાય? ઓછા છે એટલે શું આવશે? નાના પાયાનું આવશે. 8મું, 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? જવાબમાં આવશે 5. 9મું, ભારતમાં MRTP એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? જવાબમાં આવશે 1969. 10મું, જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાય તો તેને મોટા પાયાનું મૂડીરોકાણ કહેવાય? મોટા પાયાનું હોય એટલે 51%થી વધારે. 11મું, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? જવાબમાં આવશે વિદેશ વેપાર. 12મું, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબમાં લખો માર્શલ. ભાડું, વેતન, વ્યાજ અને નફો આ બધાનો સરવાળો કરવામાં આવે તો આપણને શું મળી જશે? રાષ્ટ્રીય આવક મળી જશે. 14મું, રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? તો એમાં આવશે અંતિમ બરાબર. આ હતા 8મા પાઠના. એવી જ રીતે અહીં તમને 9મા પાઠના પણ વિકલ્પો આપેલા છે બરાબર. વિભાગ બી જોઈએ તો એમાં પહેલું, એક વાક્યમાં જવાબ લખવાના છે. તો ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં કોણે પૂર્વ શરત મૂકી? તો જવાબમાં આવશે દુનિયાના વિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ. બીજું, ભારતમાં 1991થી અપનાવેલ આર્થિક સુધારાઓના કેટલા પાસા છે? 3. ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. ત્રીજું, ભારતમાં MRTP એક્ટને સ્થાને કયો કાયદો અમલમાં આવ્યો છે? તો જવાબમાં લખવાનું કોમ્પિટિશન એક્ટ. અને એ એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો 2002માં બરાબર. 5મું, ફેરાનું પૂરું નામ લખો. તો આપણે ગુજરાતીમાં લખીએ તો થશે વિદેશી હુંડિયામણ નિયમન ધારો બરાબર. એવી જ રીતે ફેમાં તો એમ જ ફરે છે, તો વિદેશી હુંડિયામણ સંચાલન ધારો. ઓકે, ચાલો હવે છે FDI. તો એમાં આવશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને FII તો એમાં આવશે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તમારે આખું લખવાનું છે, અહીં સ્ક્રીન પર સમાતું નથી એટલે મેં હાફ લખેલું છે. હવે જોઈએ 9મું, ભારતમાં ખાનગીકરણની 2 રીતો જણાવો. તો એમાં 2 રીતમાં કઈ આવશે? તો પહેલું આવશે વિમૂડીકરણ અને બીજું આવશે જાહેર ક્ષેત્ર માટે અનામતની સંખ્યા ઓછી કરવી, અને ત્રીજું છે સંયુક્ત માલિકી જાહેર અને ખાનગીની. ઓકે, ચાલો. 10મું, WTOનું પૂરું નામ તમને બધાને આવડે છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. 11મું,
WTOનું સભ્ય ભારત કયા વર્ષમાં બન્યું? તો 1995માં. 12મું, વિદેશી મૂડીરોકાણના પ્રકારો કેટલા છે? તો એમાં 2 આવશે, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ અને બીજું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ત્યાર પછી 13મું, રાષ્ટ્રીય આવકને કયા અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે? તો લખવાનું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 14મું, વપરાશ ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબમાં આવશે ઇર્વિંગ. 15મું, નાણાં ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબમાં લખો A.C. પિગુ. ત્યાર પછી 16મું, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા ક્યારે હોય? 17મું, સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થતંત્રમાં કયા 2 પ્રકાર પાડવામાં આવ્યા છે? તો એમાં આવશે અલિપ્ત અને બીજું છે ખુલ્લું. ઓકે, એવી રીતે 9મા પાઠના સવાલ છે અહીં 3, 8મા પાઠમાંથી વધારે પૂછવામાં આવ્યું છે. ઓકે, ચાલો ત્યાર પછી વિભાગ સી, ટૂંકમાં જવાબ આપો. ત્યાં આગળ વધીએ એ પહેલાં હજુ જો લાઇક કરવાની બાકી હોય તો ફટાફટ લાઇક કરી દો. તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. અને હા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક આપી દઉં છું, ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો. અને આવી રીતે બીજા વિડીયો જોવા છે ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. વિભાગ સી છે, એમાં 2 ગુણના પ્રશ્ન છે. તો 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ સાથી પડી. બીજું, આર્થિક સુધારાનો અર્થ આપી આર્થિક સુધારાના પાસા જણાવવાના છે. 3 પાસા હતા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. હવે એમાં ત્રીજું પાસું છે વૈશ્વિકીકરણ, એની વ્યાખ્યા આપવાની છે. ઓકે, ચોથું, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ જણાવો. હમણાં આપણે જોઈને રાષ્ટ્રીય આવકની માર્શલની વ્યાખ્યા, ફિશરની વ્યાખ્યા અને પિગુની, ત્રણેયની અલગ અલગ વ્યાખ્યા કોઈ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ખુલ્લું અર્થતંત્ર અને બીજું હતું અલિપ્ત, તો એમાંથી એકની અહીં વ્યાખ્યા લખવાની છે. ખૂબ જ સરળ એવો આવક અને પેદાશ વચ્ચેનો તફાવત છે અને ચક્રાકાર પ્રવાહની માત્ર ખાલી આકૃતિ દોરવાની છે. યાદ છે ને? ચાલો આગળ જોઈએ આપણે વિભાગ ડી. તો મુદ્દાસર જવાબ, ભારતમાં 1991થી આર્થિક નીતિમાં કરવામાં આવેલ પરિવર્તન માટેના હેતુઓ, વૈશ્વિકીકરણની પ્રક્રિયા કઈ રીતે થશે તે, મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની સમજૂતી આપવાની છે. બરાબર, પડકારો, ત્યાર પછી GDP, NDP, GNP એ બધાની ટૂંક નોંધ, માથાદીઠ આવકનો અર્થ આપી તેની મહત્વની બાબતો લખવાની છે. ઓકે, અને છેલ્લો છે વિભાગ ઈ, 5 ગુણના પ્રશ્ન છે. બરાબર, આમાંથી જ કોઈ તમને એક પૂછાશે ને બધા 9મા પાઠના છે. જોઈએ, ઉદારીકરણનો અર્થ આપવાનો છે. બરાબર, ખાનગીકરણનો અર્થ આપવાની અને તેની પ્રક્રિયા, ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા અલગ અલગ સમજાવવાના અને આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન કરવાનું છે. ઓકે, મજા આવી ગઈ ને? ફટાફટ લાઈક કરી દો. કમેન્ટ બોક્સમાં કમેન્ટનો વરસાદ વરસાવી દેવાનો છે. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે વોટ્સએપ પર શેર કરી દેજો. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર.